પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાર્નેગી હોલ, ન્યુયોર્ક, ત્યાં સ્પીચ આપેલી છે. ઓકે, ત્યાં અમેરિકાના ગવર્મેન્ટની વાત થઈ રહી છે. લેટ્સ કન્ટિન્યુ. They know that their citizenship papers are no warrant for safety of their wives and children. They એટલે અહીંયા કામદારોની વાત થાય છે, વર્કર્સની વાત થાય છે, વર્કમેન. એ લોકોને ખબર છે કે એ લોકોના જે પેપર્સ છે, હવે જો અહીંયા શું લખેલું છે, સિટીઝનશીપ પેપર્સ, એટલે કોઈ પણ કન્ટ્રીમાં તમે સિટીઝન હો, બરોબર, કે તમે ત્યાંના રહેવાસી છો, તો તમને એનું પ્રમાણપત્ર મળે. એ સિટીઝનશીપ પેપર એનો કાંઈ પુરાવો નથી. સિટીઝનશીપ પેપરના લીધે એવું કાંઈ ખાતરી, એવું કાંઈ વોરંટ કે એવી કાંઈ શ્યોરિટી નથી મળતી કે એ લોકોની જે વાઇફ અને ચિલ્ડ્રન છે, કોના, વર્કર્સના, જે એના વાઇફ અને એના જે બાળકો છે, એ લોકો સુરક્ષિત રહેશે, એ લોકો સેફ રહેશે, એની કાંઈ ગેરંટી નથી, એની કાંઈ ખાતરી નથી. જસ્ટ બિકોઝ એ લોકો પાસે સિટીઝનશીપ છે એ કન્ટ્રીની, એનો મતલબ એમ નથી કે એ લોકોની ત્યાં ફેમિલીની સેફટી છે. જો ફેમિલીની સેફટી ના હોય તો એ દેશમાં રહેવું, અને એ લોકો એવું આપણને પ્રેરિત કરે કે તમે દેશ માટે તમે પોતાની લાઈફ આપી દો, બરોબર, કુરબાન કરી દો, તો એ વસ્તુ કેટલી વ્યાજબી છે. હેલન કેલર એમ કહે છે કે સિટીઝનશીપ હોવાથી એવું મતલબ નથી કે તમે તમારી ફેમિલી ત્યાં સેફ છે. જો ફેમિલી સેફ ના હોય તો પછી એ કન્ટ્રી માટે શું કામ વર્કર્સ પોતાનો જીવ આપી દે? They know that honest sweat એટલે પ્રામાણિક, સ્વેટ એટલે પસીનો, જે હાર્ડવર્ક કરીને આવે એવો પ્રામાણિક પસીનો. persistent toil, constant toil એટલે હાર્ડવર્ક થાય, persistent એટલે constant, શ્રમ જે આપણે કહીએ, અથાગ પરિશ્રમ પણ કહીએ આપણે, થાક્યા વગરનું, એવું હાર્ડવર્ક અને યર્સ ઓફ સ્ટ્રગલ. આ ત્રણ વસ્તુ, જે પસીનો આવે હાર્ડવર્ક કરવાથી, પ્રામાણિકતાથી, હાર્ડવર્ક મહેનત જે આપણે લેબર વર્ક મજૂરી કરતા હોઈએ, અને યર્સ ઓફ સ્ટ્રગલ, આ બધું કરીને bring them nothing worth fighting for. Nothing worth fighting for. આ બધું કર્યા પછી પણ એ લોકોને સામે એવું કાંઈ વળતર નથી મળતું કે જેના લીધે એ લોકો પોતાનો જીવ ગુમાવી દે, ભલે વોર થાય. સમજાયું? વર્કમેન, બધા વર્કમેન આવું કરે છે. persistent toil, constant હાર્ડવર્ક કરે છે. પસીનો, એ લોકો પ્રામાણિકતાથી પસીનો જે એ લોકોનો નીકળે છે બોડીમાંથી, બીકોઝ ઓફ હાર્ડવર્ક, લેબર વર્ક. અને એ લોકોનું બીજું શું કીધું છે, આટલા વર્ષોથી જે સ્ટ્રગલ છે, આ બધા સામે એ લોકોને એવું કાંઈ નથી મળતું વર્થ ફાઇટિંગ, કે જેના માટે એ લોકો લડે અને દેશ માટે પોતાનો જીવ આપી દે. એવું કાંઈ મળતું નથી. સમજાયું? મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં વધારે ધ્યાન આપો, એટલું ઇઝી નથી કે સમજાઈ જાય. તો પ્લીઝ, સમજાય છે સેન્ટેન્સ? એકવારમાં વાંચીને ઇઝીલી સમજાય એવા સેન્ટેન્સીસ અમુક જ છે આ ચેપ્ટર. યેટ એટલે વિરોધાભાસ આવે ત્યારે યેટ આવે, યેટ, બટ, તેમ છતાં. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ. જો હાર્ટ છે ને એ ફુલિશ જ હોય, માઇન્ડથી ડિસિઝન લેવા જોઈએ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. હાર્ટ આપણને કંઈક ફીલ થતું હોય એના બેઝ ઉપર તમે ડિસિઝન દર વખતે લ્યો તો દર વખતે એ સાચું ના હોય. એટલે એમ કહે છે કે ફુલિશ હાર્ટ, જેને કાંઈ સમજાતું નથી એવું હાર્ટ. યેટ, જો એમ કીધું છે ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, ધેર એટલે કોના ફુલિશ હાર્ટની વાત કરી છે? વર્કમેન, કામદારો. એ લોકોના ફુલિશ હાર્ટમાં દે બિલીવ દે અ કન્ટ્રી, મતલબ એ લોકો, કામદારો એવું માને છે કે અમે લોકો મળીને જ આ કન્ટ્રી, આ દેશ બનાવ્યું છે, અમે લોકો, અમારા લોકો જેવા વ્યક્તિઓ રહે છે એટલે આ દેશ ચાલે છે, એવું એ લોકોના ફુલિશ હાર્ટમાં એવી ફિલિંગ છે કામદારોના મનમાં. પણ એ લોકોની આ જે સત્તા જે છે, જે લોકો સત્તા ધરાવે છે, બરોબર, મેં કીધું રાજનેતા, એ લોકો સામે એ લોકો આ લોકોને કાંઈ કન્સિડર નથી કરતા, કામદારોને. બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે આની શોર્ટ નોટ આવે તો આ વાક્ય અચૂક લખવાનું. ડેફિનેટલી યુ શુડ રાઇટ ધીસ. બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, જો એક્સક્લામેશન માર્ક છે. વેનિટી એટલે આમ થાય શો ઓફ. તમે આપ સાંભળ્યું તો ફિલ્મ સ્ટાર્સ પાસે છે ને વેનિટી વેન હોય,
બરોબર, એ વેનિટી ઓફ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે ગુલામ, શો બતાવું, બરોબર, એક જાતનું આપણે કહેવાય ને પ્રાઉડનેસની ફિલિંગ પણ આવે, ઘમંડ પણ આવી શકે જો આપણે બીજા કન્ટેક્સમાં જોવા જઈએ તો. એવા બ્લાઇન્ડ, એવા આપણે કહેવાય ને આંધળા એક ભક્તની જેમ એની પાછળ પડ્યા હોય, રાજનેતા કે ઈ જ સાચું, એના જ ગુલામ આપણે, એવા બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. આ કહે છે હેલન કેલર એ કામદારોને કે તમે આંધળુકિયું અનુકરણ કરો છો, જે લોકો તમને રાજનેતા આવીને કંઈ પણ બોલી જાય છે, સ્પીચ આપે છે, ઇન્સ્પાયર કરે છે, ઇન્ફ્લુઅન્સ કરે છે, અને તમે બ્લાઇન્ડલી એને ફોલો કરો છો. આંધળુકિયું અનુકરણ જેને કહેવાય, વેનિટી ઓફ સ્લેવ્સ. આખી ચેઇન છે સ્લેવ્સની, તમે બધા ગુલામ બની ગયા છો. એટલે આ હેલન કેલર સમજાવે છે. સમજાયું આટલું? The clever ones up in the high places know how childish and silly the workers are. આ કોની વાત છે ખબર છે? Clever ones, મંત્રી બધા, રાજનેતા જેની વાત થઈ, એ લોકો ક્લેવર, જે કહેવાય ને શાણપત્તી હોય છે ને. અને હાઈ પ્લેસીસ, હાઈ પ્લેસીસ એ લોકોનો હોદ્દો ઊંચો છે. એવા લોકોને ખબર છે કે વર્કર્સ કેવા છે, ચાઇલ્ડિશ છે, એનું માઇન્ડ બાળક જે હોય, તમે કંઈ પણ લાલચ આપો, લોભ, તો એ લોકો એ માર્ગે જ ચાલશે. પછી ચાઇલ્ડિશ છે અને સિલી છે, એ લોકો પોતાનું માઇન્ડ નથી ચલાવતા, એવા વર્કર્સ છે. એ લોકોને ખબર છે, જે રાજનેતા છે, જે મંત્રી છે, એ લોકોને ખબર છે કે આ લોકો ઇન્ફ્લુઅન્સમાં આવી જશે. They know that if government dresses them up, જો હવે સાંભળજો, હવે વર્કર્સને ખબર છે, કોને, એટલે હેલન કેલર આવું કહે છે, વર્કર્સને જ કહે છે કે એ લોકોને ખબર છે કે જો ગવર્મેન્ટ એ લોકોને ડ્રેસ આપી દે, ખાકીમાં, એટલે વર્દી આપી દે, કે તમને વર્દી પહેરાવી દીધી સપોઝ, એન્ડ gives them a rifle, હાથમાં રાઇફલ આપી દીધી, વર્દી પહેરાવી દીધી, એન્ડ starts them off, એ લોકોને કહે જાઓ જંગમાં ઉતરો, સ્ટાર્ટ ધ વોર with a band and waving banners. ઓલા ખબર છે બેનર્સ નીકળે જ્યારે પ્રોટેસ્ટ કરે ત્યારે પણ, આંદોલનો ત્યારે પણ, બરોબર, બેન્ડ સાથે કહેવાય ને વાજતે ગાજતે જાય એમાં કે હાલો આપણે યુદ્ધ શરૂ કરીએ. They will go forth and fight valiantly for their own enemies. એ લોકો શું કરશે? એ લોકો જશે અને વેલિયન્ટલી એટલે બહાદુરીથી, બ્રેવલી, પોતાના જ એનિમીઝની સામે, પોતાના જ એનિમીઝની માટે એ લોકો પોતાનો જીવ આપી દેશે. આ વાક્ય હવે પાછું હજી સમજો, એકવારમાં કદાચ નહીં સમજાય. જો ગવર્મેન્ટ, એને હેલન કેલર એમ કહે છે કે કામદારોને જો હાથ એને ખાખી વર્દી પહેરાવી દીધી સપોઝ, કાં તો કોઈ પણ જે આર્મીનો જે ડ્રેસ એ પહેરાવી દીધો, હાથમાં રાઇફલ આપી દીધું, અને સ્ટાર્ટ ધેમ ઓફ, અને એ લોકોને કહે કે જાઓ યુદ્ધમાં ઉતરો, તો એ લોકો એટલું પ્રાઉડ ફિલિંગ સાથે, આમ કહેવાય ને કે એટલા હોશે હોશે જઈને યુદ્ધમાં ઉતરશે અને પોતાનો જીવ પણ આપી દેશે. શું કામ? જસ્ટ બિકોઝ ઓફ ધેટ ખાકી એન્ડ બિકોઝ ઓફ ધ રાઇફલ ઇન ધેર હેન્ડ. એ લોકોનામાં એટલો જુસ્સો આવી જાય, પણ એ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એની ફેમિલીનું શું? નેતાઓને તો ખાલી બોલવું છે કે આ વર્દી આપી દેવી છે, બરોબર. એ લોકો વેલિયન્ટલી, બ્રેવલી, બહુ જ બહાદુરીથી લડશે ફોર ધેર ઓન એનિમીઝ. જો આ સમજવા જેવું છે, એ લોકો લડશે કોની માટે? દેશ માટે જીવ આપો, એ વાત વ્યાજબી છે, પણ તમારા જ એનિમીઝ, તમારા જ દુશ્મન માટે તમે તમારો જીવ ત્યાં ગુમાવો, એ કોની વાત થાય છે અહીંયા? યસ, એ લોકોના ત્યાંના જે કન્ટ્રીના પ્રેસિડેન્ટ હોય કે રાજનેતા જે કોઈ છે, એ લોકો જેના દુશ્મન છે, ઉપર વાત થઈ અહીંયા, એક્સેપ્ટ ધ માસ્ટર, એ જેના દુશ્મન છે, એની માટે થઈને આ લોકો પોતાનો જીવ ગુમાવશે, કારણ કે એ લોકોએ પ્રેરિત કરેલા છે, એ લોકોએ ઇન્ફ્લુઅન્સ કરેલા છે, દેશ માટે નહીં. તો એ કેટલું વ્યાજબી, એ કેટલું વર્થ ઇટ કહેવાય. તો એ લાઈફ તો વેસ્ટ ગઈ ને લોકોની, એ લોકો જીવ આપી દે વોરમાં તો પણ. એટલે આ સેન્ટેન્સ ખરેખર જો તમે સમજાયું કે ખાલી લોકોનામાં જુસ્સો બી, આજે તમને જેમ કીધું કે તમને તમને આર્મીમાં ભરતી કરવામાં આવે છે વિધાઉટ એની ટેસ્ટ ઓર વિધાઉટ એની ક્રાઇટેરિયા, અને તમને રાઇફલ આપી દીધી, તો એક તો પહેલાં જુસ્સો આવી જાય એક જાતનો, રાઈટ, એનર્જેટિક ફીલ થવા માંડે. પણ તમે જુઓ કે તમે દેશ માટે જાઓ છો કે તમને કોઈકે પ્રેરિત કર્યા છે, ગેરમાર્ગે તમને લઈ જાય છે, એટલે તમે જીવ આપો છો. ભાઈમાં ફરક છે. They are taught that brave men die for their country's honor. એ લોકોને શીખવાડવામાં આવે છે કે જો તમે બહાદુર છો તો તમે તમારા કન્ટ્રી માટે તમારો જીવ ગુમાવી શકો, તમે સેક્રિફાઈસ કરી શકો. સેક્રિફાઈસ આપણે વર્ડ યુઝ કરીએ. પેટ્રિયોટ્સ, જે દેશભક્ત હોય એ લોકો શું કરે? માર્ટિયર્સ, એ લોકો માર્ટિયર્સ બની જાય. માર્ટિયર્સ મીન્સ ધોઝ હુ ડાય ફોર ધેર કન્ટ્રી. ઘણા બધા હતા, જેમ શહીદ ભગતસિંહ હતા, ઘણા બધા આપણે વાંચ્યું છે. એ લોકો પોતાના કન્ટ્રી માટે જીવ ગુમાવી દે, એવા માર્ટિયર્સ, કે એ લોકો એને કન્ટ્રીના ઓનર માટે, કન્ટ્રીની રેપ્યુટેશન માટે પોતાનો જીવ આપી દે, એવું એ લોકોને શીખવાડવામાં આવે છે. પછી એમ કહે છે વોટ અ પ્રાઇસ ટુ પે, વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. જો વેગ આઈડિયા એટલે બહુ અનક્લિયર, જે ક્લિયર નથી બતાતો એવો આઈડિયા.
વોટ અ પ્રાઇસ ટુ પે. આ શેની વાત થાય છે ખબર છે? પ્રાઇસ ટુ પે એટલે પોતાનો જીવ આપી દેવો, એ કિંમત ચૂકાવી. અને એની સામે કે કઈ વસ્તુ માટે? વેગ આઈડિયા. એવો કાંઈ માઇન્ડમાં ક્લિયર આઈડિયા નથી કે શેની માટે તમે છે ને આટલું મોટી કિંમત ચૂકાવો છો, પોતાનો જીવ ગુમાવી દો છો. કંઈક આઈડિયા માઇન્ડમાં ક્લિયર તો હોય કે તમે શેની માટે જાઓ છો. લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો, મિલિયન્સ, lakhs of young men lose their lives just because of the influence of these politicians, not because of their country only. પછી એમ કહે છે other millions. હવે ઘણા બધા લોકો જીવ ગુમાવે છે. યંગ, ત્યાં તો યંગ મેન જ હોય. અમુક એજ પછી, કેટલા એજ પછી આર્મીમાં રિટાયરમેન્ટ મળી જાય? થિંક ના 35 આજુબાજુ, 35-40 આજુબાજુ હશે. હા બસ એમ. 40 થી આગળ તો ન જ ના, 45 તો નહીં હોય, જે કાંઈ હોય એ યંગ, બધા યંગમાં આવે. હવે એમ કહે છે કે એ લોકો, અમુક લોકો જીવ ગુમાવે છે અને બીજા અધર મિલિયન્સ ક્રિપલ્ડ, અપંગ થઈ જાય છે, અપાહિજ થઈ જાય છે. કેટલા લોકો જીવ ગુમાવે છે, કેટલા લોકો પાછા આવે છે તો અપંગ થઈ ગયા હોય છે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને કેટલા લોકો પોતાની આઈસ ગુમાવે છે, બ્લાઇન્ડ થઈ જાય, આંધળા થઈ જાય. કારણ કે ત્યાંથી ફાયરિંગ થાય, કયા પાર્ટ ઉપર બુલેટ વાગે કાંઈ નક્કી થોડી છે એમાં, કયો બોડી પાર્ટ તમારો તમે ખોઈ નાખો ત્યાં. એટલે અમુક લોકો ક્રિપલ્ડ થઈ જાય, અમુક લોકો બ્લાઇન્ડ થઈ જાય, અમુક લોકો પોતાનો જીવ ગુમાવે છે. શું કામ? જસ્ટ બીકોઝ ઓફ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધોઝ ઓન એનિમીઝ દેટ ધ વર્કર્સ હેવ. એ લોકોના ખુદના ત્યાંના પોલિટિશિયન્સ, જે લોકો, ધ પાર્ટી વિચ ઇઝ ઇન પાવર. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. આ સમજો. અમુક લોકો જીવી જાય છે, પાછા આવે છે, અને અમુક લોકો જીવી જાય છે, પણ એ લોકોનું જીવન મોત કરતાં પણ બદતર થઈ જાય છે. એવી રીતના ઇન્જર્ડ થઈને પાછા આવે છે અમુક લોકો. વોરમાંથી જે પાછા આવે ઘણી વાર અપાય થઈ જાય, પણ એવી રીતના કે આગળનું જીવન જ તે ભયજનક થઈ જાય, કે એની કરતાં તો ત્યાં વળી ગયા હોય તો સારું, એવી ફિલિંગ આવે. એવા એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. અને એવાય કેટલા મિલિયન્સ, એવાય લાખો હશે દેશમાં. આવું થાય છે એ લોકો માટે. The achievement and legacy of generations swept away in a moment. અચીવમેન્ટ, જે કાંઈ તમે હાસિલ કર્યું છે, જે કાંઈ તમે મેળવ્યું છે, અને લેગસી એટલે વારસો, આપણે જે કહીએ વારસો, લેગસી વારસો ઓફ જનરેશન, સ્વેપ્ટ અવે એટલે ધોવાઈ જાય છે. જે વારસો મળ્યો છે, સ્વેપ્ટ અવે એટલે ધોવાઈ જવું, ધોવાણ થઈ જવું. જેમ કેમ સોઇલ ઇરોઝન થાય તો ઉપરની જે માટી આખી ધોવાઈ જાય, પણ ઉપરનું પણ કેમ ધોવાઈ જાય, સ્વેપ્ટ અવે. સ્વેપ્ટ અવે એવું એક જ મોમેન્ટમાં બધું ધોવાઈ જાય છે. જ્યારે વોર થાય, આટલા બધા લોકો જીવ ગુમાવે, કેટલા લોકો ક્રિપલ્ડ થઈ જાય, આંધળા થઈ જાય, એક્ઝિસ્ટન્સ હોરિબલ થઈ જાય, એક જ ક્ષણમાં આપણે કહીએ ને સ્વેપ્ટ અવે. વારસો જે મળ્યો હોય, ઘણો બધાનો વારસો ખતમ થઈ જાય છે. થાય ને એવું? આગળ કોઈ હોય જ નહીં પછી વંશ આગળ વધારવા માટે. એન્ડ નો બડી બેટર ઓફ ઓલ ધ મિઝરી. અને મિઝરી એટલે સેડનેસ, દુઃખ, દર્દ. એ લોકોનું સારું કરવા માટે, એ લોકોનું બેટર ઓફ એટલે એ લોકોનું કંઈક સારું વિચારવા માટે, ખરેખર કોઈ સારું કરવા માટે કોઈ છે જ નહીં. મિઝરી, દુઃખ, દર્દ દૂર કરવા માટે કોઈ નથી. એકવાર એવું થઈ ગયું, કમ્પેન્સેશન આપે. કમ્પેન્સેશનને આપણે મુઆવઝો કહીએ. આઈ થિંક મુઆવઝા હિન્દીમાં એને કહેવાય છે ને, કમ્પેન્સેશન. કે ચલો કોઈનો જીવ ગયો તો કદાચ એને નોકરી મળી જાય એના ફેમિલીમાંથી, અને કદાચ 5 lakhs જેવું કમ્પેન્સેશન આપે, કાં તો એવું કંઈક જે ગવર્મેન્ટ આપે. નથી, શું થાય? કાંઈ નહીં, જીવ તો ગયો, માણસ તો ગયો. This terrible sacrifice would be comprehensible. જો comprehensible means understandable, સમજી શકાય તેવું. આ સેક્રિફાઈસ જે કામદારો આપે, કામદારો સેક્રિફાઈસ કરે. શું, શેની વાત થાય છે? શું સેક્રિફાઈસ કરવાની? પોતાનો જીવ. જો એ લોકો જાય યુદ્ધમાં, વોર થાય ને એ લોકો જાય અને પોતાનો જીવ જો આપી દે કદાચ, તો એ સમજી શકાય તેવું છે. પણ ક્યારે? ઇફ ધ થિંગ યુ ડાય ફોર, જો તમે જેની માટે પોતાનો જીવ આપી દો છો, એન્ડ કોલ કન્ટ્રી ફેડ, જો જે કન્ટ્રી માટે, જે દેશ માટે તમે પોતાનો જીવ આપો છો, એ કન્ટ્રી તમને ખાવાનું આપે છે. ફેડ એટલે ફીડનું પાસ્ટ ટેન્સ થાય, FEED. એ તમને સરખું જમવાનું આપે છે એ કન્ટ્રી. ક્લોથ, તમને સરખા ત્યાં ક્લોથ્સ પહેરવા મળે છે એ કન્ટ્રીમાંથી, એ લોકો આપે છે, મીન્સ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. હાઉસ, સરખું તમને ત્યાં રહેવાની સુવિધા મળે છે એ કન્ટ્રીમાં. એન્ડ વોર્મ્ડ, ત્યાં સરખી હૂફ, જે હૂફ મળવી જોવે, લાગણી. એન્ડ એજ્યુકેટેડ, તમને એ સરખું એજ્યુકેશન આપે છે. ચેરિસ્ડ મીન્સ ટુ ટેક કેર, ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન. આ બધું કન્ટ્રી જો તમારી માટે કરે છે, આ બધી વસ્તુ જે મેં સર્કલ કરી, આ બધી વસ્તુ જો કન્ટ્રી તમારી માટે કરે છે, તો જાઓ, તો બેશક જાઓ અને તમે ભલે તમે તમારી લાઈફ સેક્રિફાઈસ કરી દો. કારણ કે કન્ટ્રીએ તમને ખાવાનું આપ્યું છે સરખું, સરખા કપડાં પહેરવા આપ્યા છે, ઘર આપ્યું છે,
એજ્યુકેશન, તમારા બાળકોનું ધ્યાન રાખ્યું છે, આ બધું કન્ટ્રીએ તમારી માટે કર્યું છે તો જાઓ, તો ભલે તમે ટુ ટેક કેર ઓફ ચિલ્ડ્રન ઓવર યર ચેરિસ્ડ. એટલે આ બધું જો કન્ટ્રી તમારી માટે કરે અને તમે વળતરમાં જો તમે સેક્રિફાઈસ કરો તમારી લાઈફ, તો એ વેલિડ છે, તો એ વર્થ ઇટ છે. પણ હેલેન કેલર એવું કહે છે આ સ્પીચમાં કે અમેરિકન ગવર્મેન્ટે આવું કાંઈ કામદારો માટે કર્યું નથી, તો શું કામ કામદારો જઈને એ લોકોની જે ઓર્ડર છે, એ લોકોનું જે સ્પીચ જે આ લોકો આપે છે, જે રાજનેતાઓ, શું કામ એ ફોલો કરે? બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અગેન એન્ડ અગેન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન, વેરી ઇમ્પોર્ટન્ટ. આંધળું કે અનુકરણ, જે આંધળા ભક્ત હોય એમ કહેવાય ને એક જાતના, બાકી ભક્ત એ ઉપરવાળા માટે આપણે યુઝ કરીએ, પણ આ લોકોને આપણે એની જગ્યાએ મૂકી દઈએ નેક્સ્ટ ટુ ગોડ. એ લોકોને જ એટલી પૂજા કરીએ જે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટો કે આંધળું કે અનુકરણ કરવા માંડીએ, એ વસ્તુ ખોટી છે. સાચું છે એ છે, બાકી નહીં. પછી એમ કે છે ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આ છે, એવું સમજીને તમે ધ્યાન દો કે આની શોર્ટ નોટ આવશે આવશે ને આવશે જ 99%. એવું તો કોઈ લખીને ના દઈ શકે, પણ ચાન્સીસ પૂરેપૂરા. આનું તમને ક્યાંક ને ક્યાંક જો શોર્ટ નોટ માની તો ક્યાંક ને ક્યાંક પેપરમાં તમને સારું એવું વેટેજ જોવા મળશે, બરોબર. પણ આવવાની શક્યતા પૂરેપૂરી આની અને સોજુનો ટૂથ બેમાંથી એકની તો શક્યતા પૂરે. એટલે ભાઈ હવે તમે લોકો લખીને આવું સાઈન વગર, સાઈન વગર. ચાલો હવે ધ્યાન દઈએ આપણે. મોસ્ટ આઈએમપી તો હોય ને અમુક, એ 99% જ હોય. અનસેલ્ફિશ એટલે રાખવો પડશે. આઈ થિંક હેલેન કેલર એવું કહે છે કે મને એવું લાગે છે વર્કર્સ જે છે એ સૌથી અનસેલ્ફિશ, સૌથી નિસ્વાર્થ લોકો છે ચિલ્ડ્રન ઓફ ધ મેન. કે આ કન્ટ્રીમાં જે કોઈ અહીંયા જે કોઈ બાળકો છે કે જે કોઈ કહેવાય ને બાળકો જે જન્મ લેતા હોય એમાંથી સૌથી નિસ્વાર્થ લોકો જે છે એ તો વર્કર્સ છે, એ કામદારો છે કન્ટ્રીના. શું કામ? દે એનો રીઝન આપ્યો છે, દે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય. ટોઇલ હાર્ડવર્ક કરવું, લીવ એ લોકો જીવે છે અને મરે છે. હાર્ડવર્ક કરે છે, જીવે છે, મરે છે બીજા માણસોના સ્વાર્થ માટે. શું કામ? જો તમને આગળ સમજાશે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા માણસોની કન્ટ્રી માટે પોતાનો જીવ આપી દે ઘણીવાર. આપણા સુખ સુવિધા માટે એ લોકો હાર્ડવર્ક કરે છે. કોઈ પણ વર્કર્સ તમે જોઈ લો, એમાં પછી ફાર્મર્સ બી આવી ગયા, એ લોકોનો બેનિફિટ કેટલો? અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, કોન્ટિનેન્ટ ખબર ને 7 કોન્ટિનેન્ટ આવે, 7 કોન્ટિનેન્ટ્સ. બીજા કોન્ટિનેન્ટ્સ માટે, બીજાના કોન્ટિનેન્ટ્સ માટે મરી જાય છે. અધર પીપલ્સ લિબર્ટીઝ, લિબર્ટીઝ એટલે ફ્રીડમ, કોઈકને ફ્રીડમ અપાવવા માટે એ લોકો જીવ ગુમાવે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, આપણને હેપીનેસ મળે એટલે એ લોકો એટલું હાર્ડવર્ક આખી જિંદગી કરે છે. વિચારો કોઈ પણ હોય, સપોઝ તમે જોયા કે અમુક ટ્રક ચલાવતા હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનમાં જતા હોય, લોકોનું ખાવા પીવાનું સુવાનું એવું કાંઈ એ લોકોનું ફિક્સ્ડ ટાઈમ ટેબલ ના હોય. પછી કોઈ પણ વર્કર્સ હાર્ડવર્ક કરે છે, બરાબર. કાંઈ પણ કોઈ ફેક્ટરીમાં હાર્ડવર્ક કરે છે. સપોઝ કોવિડનો જ ટાઈમ લઈ લો, આપણને ખબર છે કે ત્યાં બેઝિક નેસેસિટીઝની વસ્તુઓ પણ બહુ ડિફિકલ્ટીથી મળતી હતી. ફોર એક્ઝામ્પલ મિલ્ક, અર્લી મોર્નિંગ વી નીડ, ઘણાને એવો હેબિટ હોય કે ટી, ચા જો એની વગર ના ચાલે. તો એ ટાઈમમાં પણ ત્યાં એવું પ્રોડક્શન ચાલુ હોય કે એ વસ્તુની બેઝિક નેસેસિટીની વસ્તુ ચાલે તો વર્કર્સ તો કામ કરતા હશે, હાર્ડવર્ક કરતા હશે. એ લોકો પોતાનું કમ્ફર્ટ નથી જોતા, આપણી સુધી વસ્તુ પહોંચે એની માટે હાર્ડવર્ક કરે છે. એટલે આપણી હેપીનેસ માટે, આપણી ફ્રીડમ માટે એ લોકો હાર્ડવર્ક કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. એ લોકો પોતાની કાંઈ ફ્રીડમ હોતી જ નથી, જે માલિક કે પ્રમાણે કરવું પડે. They are not free when they are compelled to work 12 or 10, 8 hours a day. 12, 10 or 8 hours. એ લોકોને 12 કલાક, 10 કલાક, 8 કલાક મજૂરી કરાવવામાં આવે ત્યારે શું એ લોકો ફ્રી છે? નહીં. જેમ ફાવે એમ એટલા કલાક ઓવરટાઈમ કરાવે, 8-10 કલાક, 8 કલાક તો બી ઠીક છે, 10-12 કલાક એક્સ્ટ્રા વર્ક કરાવે તો એ લોકો ત્યારે ફ્રી નથી. તમે ઈચ્છા વિરુદ્ધ જો તમે કામ કરાવો તો તમે ફ્રી નથી. જો આ વર્ડ છે ને કમ્પેર્ડ મીન્સ ટુ ફોર્સ, એ લોકોને ફોર્સ કરવામાં આવે છે. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ. જો ઇલ પેડ છે એટલે એ લોકોને પૂરું વેતન નથી મળતું, વળતર નથી મળતું, ઓછું મળે છે. દે આર એક્ઝોસ્ટિંગ ટોઇલ, એક્ઝોસ્ટિંગ એટલે થકાવી દે તેવું, ટાયરિંગ, ટાયર્ડ યુ આર, એન્ડ ટોઇલ ઇઝ હાર્ડવર્ક, એવું થકાવી દે તેવું હાર્ડવર્ક કરાવવામાં આવે છે. ત્યારે પણ એ લોકો ફ્રી નથી, કારણ કે એ લોકો ઈચ્છા વિરુદ્ધ કરે છે હાર્ડવર્ક, બાકી લોકોને એટલું વળતર નથી આપતા. દે આર નોટ ફ્રી. ક્યારે ક્યારે એ લોકો ફ્રી નથી? હેલેન કેલરે કીધું છે કે આ બધું એ લોકો સાથે નાઇન્સાફી થાય છે, એવું કીધું છે. દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાફ. એ લોકોના બાળકોને પણ મજૂરી કરવી પડતી હોય છે, તમે જોયું જ છે. આપણી કન્ટ્રીમાં પણ અમુક હદે આવું થાય જ છે
ક્યારે? જ્યારે એ લોકોના બાળકોને લેબર વર્ક, હાર્ડવર્ક કરવું પડે છે, એ લોકોને મિલને ફેક્ટરીમાં વર્ક કરવું પડે છે. બિફોર 14 years ચાઇલ્ડ લેબરમાં આવે ને, એ એસે નો બી ટોપિક હોય, પેરેગ્રાફ રાઇટિંગમાં બી આવે ઘણીવાર ચાઇલ્ડ લેબર. તો એ ઇન્ડિયામાં એ બી ક્રાઇમ છે. બિલો 14 years ઇફ અ પર્સન ઇઝ વર્કિંગ, ઇફ અ ચાઇલ્ડ ઇઝ વર્કિંગ ઇન એની હોટેલ, રેસ્ટોરન્ટ, એની ફેક્ટરી, ઇટ ઇઝ અ ક્રાઇમ. એ માલિકને પણ પછી એ એટલો દંડ થાય. એટલે એ લોકોના બાળકોને, જે લેબરર્સ છે, કામદારો, એના બાળકોને મિલ્સમાં, ફેક્ટરીમાં વર્ક કરવું પડે. સ્ટાર્વ મીન્સ ટુ ડાય ઓફ હંગર, ભૂખથી મરી જાય લોકો, એવું થાય છે એ લોકો સાથે. ત્યારે પણ એ લોકો ફ્રી નથી, કારણ કે ફ્રી હોય તો આ બધી વસ્તુ થાય જ નહીં. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ શેમ, જ્યારે એ લોકોના ઘરની સ્ત્રીઓ એવી શરમજનક જિંદગી જીવતા હોય છે કે એ લોકોને એવા વર્ક કરવા પડતા હોય છે કે કોઈના ઘરે જઈને મજૂરી કરવી પડતી હોય, કાં તો એવું કામ કરવું પડતું હોય, તો લાઈવ્સ ઓફ શેમ, કે એવી શરમજનક જિંદગી પણ જીવવી પડતી હોય છે. ત્યારે પણ વર્કર્સ ફ્રી નથી. આ બધા એ લોકો સાથે નાઇન્સાફી જે થતી છે એના એક્ઝામ્પલ્સ છે. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ. જો ક્લબ્ડ ભેગા કરો, સાથે ક્લબ કરવું. ક્લબ તો ખબર છે ને, ક્લબ જગ્યા પણ હોય, એ બધા ભેગા થાય. ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ. વોટ ઇઝ ઇમ્પ્રિઝન્ડ? જેલમાં કેદ કરી લો, ટુ જેલ ધેમ. વર્કર્સને જ્યારે એ લોકો પ્રોટેસ્ટ કરે, આંદોલન કરે છે, જ્યારે બી સ્ટ્રાઇક કરે છે, ત્યારે એ લોકોને ભેગા કરે, એ વર્કર્સને પછી એને જેલમાં નાખી દે, આખા સમૂહને જેલમાં નાખી દે. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર ધ રેઝ ઓફ વેજીસ. શું કામ એ લોકો સ્ટ્રાઇક કરે છે? શેની માટે? રેઝ ઓફ વેજીસ. એ લોકોનો જે વળતર છે, જે કાંઈ દનિયું મળતું હોય એ વધારે, એની માટે એ લોકો સ્ટ્રાઇક કરે ઘણીવાર સાથે મળીને. મની, આપણે ગઈકાલ તો વાત થઈ ઓલું છે, દનિયું મળે એ લોકોને ડે ટુ ડે બેઝિસ ઉપર મળે. એ લોકો વધારવા માટે એ લોકો સ્ટ્રાઇક કરે સાથે મળીને. ખબર, ઘણીવાર ફેક્ટરીમાં હડતાલ હોય, એ લોકો કરે, ત્યારે એ લોકોને ભેગા કરીને જેલમાં પૂરી દે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, એ લોકો બેઝિક જસ્ટિસ માટે, એ લોકોની હડતાલ ખોટી નથી હોતી દર વખતે, ઘણીવાર સાચી જ હોય છે, જસ્ટિસ માટે હોય છે, તો પણ એ લોકોને શું કરે? ઇમ્પ્રિઝન્ડ, જેલ. દેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ્સ. હ્યુમન બિંગ્સ તરીકેના આપણા હક છે, સંવિધાને આપેલા છે આપણને. એ હક છીનવી લેવામાં આવે છે. અમેરિકામાં પણ હોય, ત્યાંનું સંવિધાન હોય, એના પણ હક હોય. એટલે એ હક છીનવી લેવામાં આવે છે, અને જ્યારે સ્ટ્રાઇક કરે ત્યારે જેલમાં. સો ધીસ ઇઝ વાય વર્કર્સ આર નોટ ફ્રી. વી આર નોટ ફ્રી. હવે જો, હવે વી કે છે, આપણે બધા ફ્રી નથી. હેલન કેલર હવે આખા કામદાર, બધા કામદારોને અને પોતાને બધાને સાથે ગણે છે, એક ઓલામાં ગણે છે, ગ્રુપમાં. વી આર નોટ ફ્રી અનલેસ. અનલેસ એટલે શું થાય ખબર છે? ઇફ પ્લસ નોટ. અગર આવું ના થાય તો વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોસ. એવા માણસો જે લો બનાવે, ફ્રેમ કરે એટલે જે લો બનાવે છે, ખબર છે નીતિ નિયમ, આપણા દેશનું કાનૂન બને, સંવિધાન, એમાં અમુક ફેરફાર થતા રહે છે અમુક ટાઈમે. એટલે જે લો બનાવે, જે કાયદા બનાવે, અને એને શું કહેવાય, એકચ્યુઅલી એને કામમાં ઉતારવું, એને એકચ્યુઅલી એપ્લાય કરવું. જે લોકો કાયદા બનાવે છે અને જે લોકો કાયદા એક્ઝિક્યુટ કરે છે, લોસ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. ઇન્ટરેસ્ટ એટલે જે લોકો કાયદા બનાવે છે, એ લોકોએ કોના ફાયદામાં બનાવવા જોઈએ? લાઈવ્સ ઓફ ધ પીપલ. જે લોકો ત્યાં રહે છે, સિટીઝન છે, એના ફાયદામાં એ બધા કાયદા બનાવવા જોઈએ. ત્યાં સુધી એ લોસ ખોટા છે. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. એ લોકો પોતાનો ઇન્ટરેસ્ટ ના જોવે. જ્યારે ડિમોનિટાઇઝેશન થયું હતું, ખબર જ છે બધાને, ડિમોનિટાઇઝેશનમાં જે મોટી ચલણવાળી જે નોટ હતી બંધ થઈ ગઈ, 500 and 1000, રાઈટ? તો એ પોલિટિશિયન પોતાના ઇન્ટરેસ્ટ માટે નહીં, જનતાના હિતમાં એ જો કાર્ય કર્યું હોય તો એને કહેવાય વિથ નો અધર ઇન્ટરેસ્ટ એન્ડ ઓનલી ઇન્ટરેસ્ટ ઓફ ધ પીપલ. જે કાયદા બને એ માણસોના હિતમાં, ઇન્ટરેસ્ટમાં હોવા જોઈએ. ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. વોટ ઇઝ બેલોટ? જે આપણે વોટિંગ હોય, વોટિંગ કરવાની જે પ્રોસેસ હોય, ત્યાં જઈને આપણે, ત્યાં એક બૂથ હોય, બરાબર, ત્યાં જઈને આપણે જે કોઈ પ્રતિનિધિ હોય એની સામે એનું ચિહ્ન મૂકેલું હોય, એ બટન પ્રેસ કરવાનું હોય. ધેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ બેલેટ. જો બેલેટનો મતલબ એમ નથી કે તમે ફ્રી છો, ફ્રી આઉટ ઓફ અ વેજ સ્લેવ. તમે રાઈટ, તમારો રાઈટ છે કે તમે જઈને વોટ કરો, એનો મતલબ એમ નથી કે તમે ફ્રી છો, એનો મતલબ એમ નથી કે તમે એક ફ્રી મેન છો. વોટ તો બધા કરે છે, પણ તો પણ બધા કેવા છે? જો ઉપર જે આપણે આવ્યું હતું, બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. તો પણ આપણે બધા ગુલામ જ છીએ. ભલે આપણે વોટ કરીએ છીએ, આપણે એમ કહીએ કે આપણે ડેમોક્રેટિક, જે આપણે શું કહેવાય, પ્રજાથી જે દેશ ચાલતો હોય,
લોકશાહી. ડેમોક્રેટિક નેશન છે, આપણે કહીએ બીકોઝ વી કેન વોટ એન્ડ વી કેન ઇલેક્ટ અવર પ્રાઇમ મિનિસ્ટર. એનો મતલબ નથી કે તમે ફ્રી છો, બીજા બધા તો તમે હક તમારા છીનવી લે છે. આ બધું અમેરિકાની વાત છે. There has never existed a truly free democratic nation in the world. હેલન કેલરે મસ્ત વાક્ય કીધું. 1916ની વાત છે ને, ત્યારે હજી ફર્સ્ટ વર્લ્ડ વોર સ્ટાર્ટ થયું નહોતું. એને ખબર પણ નહોતી થશે ટૂંક સમયમાં સ્ટાર્ટ, એટલે પરફેક્ટ ટાઈમે સ્પીચ આપી હતી એણે. એમ કીધું કે અત્યારે આખા વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રી ડેમોક્રેટિક અને ફ્રી છે જ નહીં, કોઈ સ્વતંત્ર નથી, કોઈ લોકશાહી, એક પણ દેશ એવો નથી જ્યાં ખરેખર લોકશાહી હોય છે, ખરેખર સ્વતંત્ર હોય એવો દેશ કોઈ છે જ નહીં આખા વર્લ્ડમાં, એવું કીધું એને કહેતા. અને ત્યારે એ વાત સાચી પણ હોય. 1916ની વાત થાય છે. ઇન્ડિયા આપણે કહીએ ને, ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, બરોબર ને? સૌથી મોટી લોકશાહી આપણી છે. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ? ટાઈમ ઇમમેમોરિયલ, પૌરાણિક ટાઈમ, કે ને બહુ જ પહેલાનો ટાઈમ. ઇમમેમોરિયલ, બહુ જ પહેલાની વાત છે. Man have followed with blind loyalty the strong man who had power of money and armies. મની અને આર્મી, આ બંને જેની પાસે પાવર છે, સત્તા છે, જેની પાસે પૈસા છે, અને આર્મી છે. આર્મી છે એવો દેશ છે જે બહુ સમૃદ્ધ છે, એવા વ્યક્તિઓને ફોલો કરતું આવ્યું છે બધા. બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળુકી અનુકરણ કરે કે તમે આપણે આપણા દેશ સાથે પ્રામાણિક રહેવું છે, ભલે પછી આપણા રાજનેતા આપણને કોઈ પણ માર્ગે દોરવી જાય, બ્લાઇન્ડલી તમે ફોલો કરો, જે કહે છે ઓર્ડર કર્યો એટલે ચલો આપણે યુદ્ધમાં ઉતરી જાઓ, એવા લોકો ફોલો કરે છે. સ્ટ્રોંગ મેન, જે લોકો સત્તામાં છે, સ્ટ્રોંગ, જે લોકો પાસે પૈસા છે, જેની પાસે સ્ટ્રોંગ આર્મી છે, એ લોકોને આપણે ફોલો કરીએ છીએ. ટાઈમ એમાં બહુ ટાઈમથી એવું જ થાય છે, જે સત્તામાં છે, જેની પાસે પૈસો છે, એ લોકોને જ ફોલો કરવામાં આવે છે. રાઈટ, થાય છે ને એવું? Even while battlefields were piled with high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. જો કેટલા મોટા વાક્ય છે આમાં. મેં તમને કીધું હતું આના વાક્ય શોર્ટમાં સમજવા પડશે, શોર્ટ કરીને. આમાં એમ કહે છે ઇવન વાઇલ બેટલ, યુદ્ધ થાય છે, બેટલફિલ્ડમાં પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. પાઇલ્ડ એક પછી એક ઉપર બીજું, ડેડ બોડીઝ છે કેટલી બધી હોય છે, એક ઉપર બીજી આપણે એમ કહી શકીએ, એટલે ઘણી બધી લાઈનમાં ડેડ બોડીઝ હોય છે. એ લોકો આંધળુકી અનુકરણ કરે છે, જોવે છે કે એ લોકોના પોતાના જ માણસો ત્યાં, જે લોકોનો જીવ ગુમાવ્યો છે, એટલા બધા ત્યાં એ લોકોની ડેડ બોડી પડી છે. ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધેર રૂલર્સ. ટીલ્ડ, ત્યાં જે ખેતી કરવું, બરોબર, ખેતી કરવી, એ લોકોના રૂલર્સ એટલે એ લોકોની કન્ટ્રી જે રૂલ કરે છે એ લોકો માટે જ ખેતી કરે છે, એ લોકો માટે જ કામ કરે છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. રોબ્ડ એટલે છીનવી લેવું. એ લોકોનું હાર્ડવર્ક, લેબર વર્કનું જે આઉટકમ, જે એ લોકોને વળતર મળવું જોઈએ, એ છીનવી લે છે. They have built palaces and pyramids, temples, cathedrals and no real shrine of liberty. આ લોકોએ દેશમાં બધા મોટા છે, રાજનેતા હોય કે કોઈ પણ પોલિટિશિયન હોય કે સરકાર છે, એ લોકોએ શું બનાવ્યું છે દેશમાં? આ બધી વસ્તુઓ, ટેમ્પલ્સ છે, પિરામિડ્સ છે, કેથેડ્રલ, ચર્ચ હોય, પેલેસીસ હોય, આ બધી વસ્તુ બનાવી છે, પણ ક્યાંય પણ આ બધી વસ્તુમાં ખરેખર લિબર્ટી એટલે ફ્રીડમ, શ્રાઇન એટલે જ્યાં આપણે વર્શિપ કરીએ. What should I say that? You pray to God. That is called a place, holy place. જો એને ઇંગ્લિશમાં કહેવાય, યસ, પાક, પવિત્ર, જે કે એવી જગ્યા એને શ્રાઇન કહેવાય. એવી જગ્યા આ બધી વસ્તુઓ બનાવી છે, પણ ખરેખર એવી હોલી પ્લેસ ક્યાંય છે જ નહીં, જ્યાં ખરેખર એવી પવિત્રતા હોય, જ્યાં તમને ખરેખર ફ્રીડમ મળે. ભલે આ બધી વસ્તુ કેથેડ્રલ છે, ચર્ચ છે, ટેમ્પલ છે, પિરામિડ છે, આ બધી એવી પ્લેસ છે જે આપણે કન્સિડર કરીએ કે જે હોલી છે, પણ એકચ્યુઅલી નથી. એકચ્યુઅલી ક્યાંય એવી ફ્રીડમ મળતી નથી વર્કર્સ. એ લોકોએ પોતાના જ બેનિફિટ માટે, પોતાના જ ઇન્ટરેસ્ટ માટે બનાવેલી છે આ બધી વસ્તુ, જસ્ટ ટુ શો ધ citizens of the country. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Civilization means what? સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ, આપણને ખબર દેશની. જેમ જેમ આગળ વધી છે સંસ્કૃતિ, એમ એ કેવી કોમ્પ્લેક્સ, જટિલ બનતી જાય છે, તમે સમજી ના શકો તેવી. જેમ જેમ સંસ્કૃતિ આપણી એડવાન્સ થઈ, આપણું સિવિલાઇઝેશન આગળ વધ્યું, વર્કર્સ કેવા છે? વર્કર્સને વધારે ને વધારે એન્સ્લેવ્ડ એટલે વધારે ને વધારે ગુલામીમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. એમ તો જો સિવિલાઇઝેશન એડવાન્સ થાય એટલે આપણે બધા ફ્રી થવા જોઈએ, બટ વર્કર્સ વધારે ને વધારે ગુલામીમાં જતા ગયા. Until today they are little more than parts of the machines they operate.
આજ સુધી વર્કર્સની ખબર છે હેસિયત કેટલી છે? એ લોકો જે મશીન ઉપર વર્ક કરે છે, મશીનનો એક પાર્ટ છે, બસ એ પાર્ટથી થોડીક જ વધારે કિંમત વર્કર્સની હશે. એટલે કેટલી ઓછી કિંમત કહેવાય એ લોકોના જીવનની, એવી કિંમત છે વર્કર્સની. જે લોકો ફેક્ટરીના માલિક છે, કે જે લોકો તમે સમજો વીઆઈપી છે, મેં તમને કીધું એમ અગેન એન્ડ અગેન, અ પોલિટિશિયન હુ હેઝ એની પર્ટિક્યુલર ડેઝિગ્નેશન ઇન ધ પોલિટિક્સ, એ લોકો સામે વર્કર્સની હેસિયત એ લોકો શું સમજે છે એના માઇન્ડમાં તમે વિચારો? નથિંગ. એ લોકોનો જીવ જાય તો પણ આ લોકોને ફરક નથી પડતો. હેલન કેલર સમજાવે છે મશીનના પાર્ટ જેટલી વેલ્યુ છે એની કરતાં થોડીક વધારે. Daily, they face dangers of railroad, bridge, skyscraper, freight train, stokehold, stockyard and training and docks on the railroads and underground on the seas. જો આ બધા શું છે? આ બધા હેઝાર્ડ્સ કહેવાય, ડેન્જર્સ, જે વર્કર્સ રોજ આ બધી વસ્તુઓમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કામ કરે છે. ફ્રેટ ટ્રેન, જે માલગાડી આવે, સામાન ઉતારવાનો હોય, બરોબર, સ્કાય સ્ક્રેપર, મોટા મોટા બિલ્ડિંગ બને જે કેટલા બધા ફ્લોર ના હોય. આપણે અહીંયા તો હજી ભાવનગરમાં ઠીક, મુંબઈમાં તમે બધી કોર જાઓ, બરોબર, 15, 17 ફ્લોર ના હોય અમુક જે બિલ્ડિંગ્સ હોય. એટલા મોટા સ્કાય સ્ક્રેપર બનાવવામાં એ લોકોને ઇન્સ્યોરન્સ પણ હોય, ભલે હોય, પણ એ લોકોને રિસ્ક કેટલો રહે વર્કર્સને? વર્કર્સ આ બધી જગ્યા હોય, સ્ટોક યાર્ડમાં, જ્યાં યાર્ડમાં સામાન ઉતારવાનો હોય, અંડરગ્રાઉન્ડ, અમુક વસ્તુ અંડરગ્રાઉન્ડ બનતી હોય છે, તો વર્કર્સ અંડરગ્રાઉન્ડ પણ જઈને વર્ક કરે છે. આ બધી વસ્તુમાં ખતરો કેટલો છે, એ લોકોને ડેન્જર કેટલું છે? એટલે વર્કર્સ આ બધી વસ્તુમાં છે, ડેન્જર છે બધી. કો રેલ રોડ પાટા બનાવવાના, જે આપણું રેલ બનાવવાનું હોય છે, રેલ રોડ માટે, ટ્રેન માટે, કેટલું રિસ્કી કામ છે આ બધું. આ બધી વસ્તુઓ માટે તમે જો વર્કર્સ બધી કોર હાજર હોય છે, પણ એ લોકોની સેફટી જ સૌથી વધારે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે, જે ધ્યાન નથી દેવામાં આવતું. They move the traffic and pass from land precious commodities that make it possible for us to live. આ હમણાં જ મેં વાત કરી, તમને કોવિડનું એક્ઝામ્પલ આપ્યું. જો પ્રેશિયસ કોમોડિટીઝ એટલે બહુ જ કિંમતી વસ્તુઓ, એ લોકો શું કરે છે? વર્કર્સ, કોઈ પણ વિચારો કે કોઈ ટ્રક ચલાવે છે, એ પણ એક કામદાર છે, એ લેન્ડથી લેન્ડ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય છે. તમે જુઓ ટ્રકવાળા કેટલું ડ્રાઇવિંગ કરે, કેટલા કિલોમીટર સુધી નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરે ઘણીવાર. તો એ લોકો પ્રેશિયસ કોમોડિટીઝ એટલે અમુક ઇમ્પોર્ટન્ટ જે અમુક કામની જે ચીજ વસ્તુઓ છે, એ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં કેટલું હાર્ડવર્ક કરે છે, અને એના લીધે આપણે સર્વાઈવ કરી શકીએ છીએ. કેટલી વસ્તુઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતી હોય છે, જેના વગર આપણે જીવી જ ના શકીએ, રાઈટ? કેટલી બધી વસ્તુઓ છે, અને એમાં પછી ફ્યુઅલ બી આવી ગયું, જેની ઉપર વ્હીકલ્સ ચાલે છે, ખોરાક, બધું આવી ગયું એમાં. જો એ વસ્તુ સ્ટોપ થઈ જાય, વર્કર્સ ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દે, કેટલી બધી અગવડતા પડે આપણે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? આ બધું કર્યા પછી લોકોને શું મળે છે વળતર? અ સ્કેન્ટી વેજ. જો સ્કેન્ટી વેજ પછી ઉપર હતું ઇલ પેડ. ક્યાં ગયું? ઉપર હતું ને, ઉપરના પેરેગ્રાફમાં. ઓકે, ઇલ પેડ, સ્કેન્ટી વેજ, આ બધું એક જ થયું. સ્કેન્ટી એટલે ઓછું, અછત કહેવાય. સ્કેન્ટી વેજ ઓછું, એ લોકોને વેતન મળે છે, વળતર નહીં પણ વેતન કહેવાય. એ લોકોને જે રિટર્નમાં મળે છે એ બહુ સ્કેન્ટી, બહુ જ ઓછું છે. ઓફન પોવર્ટી, અને ઘણી વાર તો ખાલી ગરીબી જ મળે છે એ લોકોને. રેન્ટ ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, ઘણી વાર એ લોકોને ટેક્સ માફ કરી દે વધીને, એટલું કરે. અને વોર કમ્પેન્સેશન, વોરમાં જીવ ગયો, લાઈફ ગુમાવી, તો મેં હમણાં તમને વાત કરી કે સપોઝ કોઈ શહીદ થઈ ગયા હોય, 5 લાખ આપી દીધા, વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ તમને કામ લાગશે, માણસ તો ગયું સામે, એ મોટી વાત છે. આ બધું મળે તો આ વસ્તુ ઇનફ છે એ લોકો માટે? ડુ યુ થિંક ધીસ મચ ઇઝ ઇનફ? ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ. હવે જો પ્રિપેર્ડનેસ, આ ગઈકાલે શબ્દ આવી ગયો હતો, તૈયારી. વર્કર્સને કેવી તૈયારી જોવે? યુદ્ધ માટેની તૈયારી નહીં, જે રાજનેતાઓ કે જે પોલિટિશિયન્સ આવીને વાત કરે છે, એનાઉન્સ કરે છે, એવી તૈયારી નથી જોતી. વર્કર્સને કેવી તૈયારી જોવે? એલન કેલર જે કહે છે, વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. એ લોકો પોતાની લાઈફને ફરીવાર ઓર્ગેનાઇઝ કરે, ફરીવાર ગોઠવણ કરે, ફરીવાર કન્સ્ટ્રક્ટ, ફરીવાર એ લોકોને પોતાની લાઈફ બનાવવાનો એક મોકો મળે, એવી તૈયારી વર્કર્સને જોવે છે, નહીં કે વોરમાં જવાની તૈયારી.
such as has never been attempted by statesmen governments. આવી તૈયારી કોઈ પણ ગવર્મેન્ટે કે કોઈ પણ રાજનેતાએ, સ્ટેટ્સમેન મીન્સ એની પોલિટિશિયન, કોઈ રાજનેતા, આવી કોઈ પણ ગવર્મેન્ટે કે કોઈ પણ રાજનેતાએ આવી તૈયારી માટે કોઈ વાત જ નથી કરી. ખાલી બસ વોરમાં જવા માટે લોકોને પ્રેરિત કર્યા છે. The Germans found years ago they could not raise good soldiers in the slums, so they abolished slums. આટલું જ છે ને, થઈ જશે. જર્મનીએ જોયું કે સ્લમ એરિયા કેવા કહેવાય. સ્લમ એરિયા એટલે જ્યાં ગરીબ લોકો રહે, ઝૂંપડપટ્ટી વાળા, એ લોકોએ જોયું જર્મનીએ. ખબર છે આમાં જર્મનીની વાત આવી હતી આગળ ગઈકાલે. ક્યાં વાત આવી હતી? ઓલું ઈસ્ટ રિવર વાળી વાત હતી. સર્બિયાની વાત કરી હતી કે ત્યાં લોકો ઓલરેડી જર્મન આર્મી અંદર જઈ ચૂકી છે દેશમાં, બરોબર. તો જર્મનીએ જોયું કે સ્લમ એરિયામાં છે ને આપણો પ્રોગ્રેસ થાય એમ નથી, તો એ લોકોએ સ્લમ કાઢી નાખ્યા. સાવ ગરીબી જે એરિયા હતા ઝૂંપડપટ્ટી વાળા, એ સાવ એબોલિશ એટલે કાઢી નાખ્યા. એટલે એ લોકોને કંઈક સારી જગ્યાએ શિફ્ટ કર્યા હશે. આ કેટલું મોટું એક સ્ટેપ કહેવાય ગવર્મેન્ટનું. ઇન્ડિયામાં સૌથી વધારે છે ઝૂંપડપટ્ટી. They saw it that all that people had at least few essentials of civilization. એ લોકોએ શું જોયું? એ લોકોને શિફ્ટ કર્યા બીજે સ્લમ એરિયા વાળાને, અને જોયું કે એ લોકોને એટલીસ્ટ એસેન્શિયલ એટલે અમુક જરૂરિયાત વાળી વસ્તુઓ, સિવિલાઇઝેશન, હમણાં કીધું સંસ્કૃતિ જે આપણી કહે છે, અમુક બેઝિક વસ્તુ એ લોકોને મળે એવું કંઈક કહેવાય ને, એવી કંઈક ગોઠવણ કરી ગવર્મેન્ટે, ત્યાંની ગવર્મેન્ટે જર્મની. ડિસેન્ટ લોજિંગ, કઈ કઈ વસ્તુની ગોઠવણ કરી? જો ડિસેન્ટ લોજિંગ એટલે રહેવાની સુવિધા, ક્લીન સ્ટ્રીટ, સારી સ્ટ્રીટ જે મળે તો ખબર પડે, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. સ્કેન્ટી એટલે ઓછું, ભલે 2 ટાઈમની, ભલે 1 ટાઈમ જમવાનું મળે, પણ એ હોલસમ, પોષણવાળું, એમાં બધી વસ્તુઓ કે તમારી જે બોડીની જરૂર હોય, ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ કે બધા મળી જાય. ભલે 1 ટાઈમ મળે, ઓછું મળે, પણ સરખું મળે, સારું મળે. પ્રોપર મેડિકલ કેર, એ તો બેઝિક છે. અગેન આ વસ્તુ મળે. અને પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ. કોઈ પણ જગ્યાએ વર્કર કામ કરે છે ને, ઓક્યુપેશનમાં, ઇન્ડસ્ટ્રીમાં હોય, ફેક્ટરીમાં હોય, ટ્રાન્સપોર્ટેશનમાં હોય, બધી કોર વર્કર્સને સેફગાર્ડ, એ લોકોને પ્રોટેક્શન મળે એવી વસ્તુઓ આપે. ત્યાં એવા કહેવાય ને ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપે છે વર્કર્સની લાઈફ રિસ્ક ઉપર ના હોય. આ બધી વસ્તુનો પ્રબંધ કર્યો કહેવાય જર્મનીની ગવર્મેન્ટ, અને સ્લમ એરિયા કાઢી નાખ્યા. આ બહુ એક સારો સ્ટેપ લીધો હતો એવું કહે છે હેલન કેલર. ધેટ ઇઝ ઓનલી સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. આ ગવર્મેન્ટ તો આવું ઘણું કરી શકે, આ તો એક નાનું ઉદાહરણ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન એડમિનિસ્ટ્રેશન. ત્યાંની જે સત્તા છે એને કહેવાય એડમિનિસ્ટ્રેશન. ત્યાંના જે સૌથી મોટો હોય, વડાપ્રધાન હોય કે તમે રાજનેતા જે કહી ગયો, તમારે ફોર્સ કરવાનું છે એ લોકોને. કેમ? આપણે લોકશાહી છે તો આપણે ફોર્સ કરી શકીએ ગવર્મેન્ટને કે આટલા બદલાવ લઈ આવો, અને અમુક વખતે ગવર્મેન્ટે એગ્રી કરવું પણ પડે. એટલે તમારી જવાબદારી છે, વર્કર્સની કહે છે કે તમે ગવર્મેન્ટને, એડમિનિસ્ટ્રેશનને ફોર્સ કરો કે આ બધી વસ્તુઓ અમેરિકામાં પણ થાય. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. બસ હવે ખાલી ગવર્મેન્ટને વાતો નહીં કરવા દો કે ગવર્મેન્ટ આ કરી શકે છે, નથી કરી શકતી. ખાલી વાતો નથી જોતી. હવે આપણે કહીએ ને ઓલું સલાહ નહીં, સહકાર. All these things have been done. All these things have been done by all the belligerent nations in the turmoil of war. Belligerent nation એવા જેટલા સ્ટ્રોંગ કન્ટ્રીઝ છે, એવા કન્ટ્રીઝે આ બધી વસ્તુઓ કરી જ છે. કઈ વસ્તુઓ? ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ એટલે જે વોરનો જે આપણે કહેવાય ને કેઓસ, કન્ફ્યુઝન, ઘોંઘાટ જે હોય, એમાં એટલું કન્ફ્યુઝન થાય શું કરવું શું નહીં. એ વચ્ચે પણ, એવા સિનારીઓની વચ્ચે પણ બધી કન્ટ્રીઝે આ બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરી છે કામદારો માટે. તો આપણી કન્ટ્રી કેમ ના કરી શકે? એવું હેલન કેલર કહે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, જો કોઈ પણ સેક્ટર લઈ લો, એવું ઇતિહાસ એવું કહે છે કે ગવર્મેન્ટ જો એ વ્યવસ્થિત ચલાવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને, ગવર્મેન્ટ ઓન ઇન્ડસ્ટ્રી હોય, તો એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, પ્રાઇવેટ ઓનર ચલાવે એની કરતાં ઘણું સારું ગવર્મેન્ટ ચલાવી શકે છે. એટલે ગવર્મેન્ટે જ ચાર્જ લઈને ગવર્મેન્ટે જ આ બધી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ, નહીં કે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન કે પ્રાઇવેટ સંસ્થાએ આ બધું કરવું જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર્સ. એટલે મોટા ફેરફાર લાવવા માટે આ વસ્તુ તમે ગવર્મેન્ટ ઉપર ફોર્સ કરો, એ લોકોને ઇન્સિસ્ટ કરો, એ તમારી ડ્યુટી છે એવું વર્કર્સને કહે છે. ઇન્સિસ્ટ કરો, આગ્રહ કરો તમે ગવર્મેન્ટને, ફોર્સ તો નહીં પણ આગ્રહ કરો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. એમ્પ્લોયડ એટલે ટુ ગીવ જોબ, ટુ બી એમ્પ્લોયડ, ટુ બી ડિપ્લોયડ એઝ અ વર્કર. તમારી જવાબદારી છે કે તમે જોવો કે કોઈ પણ બાળક કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ નથી કરતું, કારણ કે એનું પહેલું રાઇટ છે એજ્યુકેશન. માઇન ઓર સ્ટોર, કોઈ પણ માઇનમાં, કોઈ પણ ખીણમાં, કોઈ પણ સ્ટોર, કોઈ પણ એવી જગ્યાએ that no work is needlessly exposed to accident or disease. જે બાળક
કોઈ પણ સ્ટોરમાં કોઈ પણ એવી ફેક્ટરીમાં કામ નથી કરતું કે કારણ વગર એને એક્સિડન્ટ કાં તો કોઈ ડિઝીઝનો સામનો કરવો પડે. કારણ કે ઘણા બધા બાળકોને એવું થઈ જાય. મેં જો ઓલું આપણે અહીંયા જો રેનાઇન્સન્સ હીરાનું જે હોય હીરા કશું જુઓ તમે એમાં પણ પછી એમાં કંઈક તો ડિસએડવાન્ટેજ હોય. શું ડિસએડવાન્ટેજ હોય? એ લોકોની આઈસાઇટને પ્રોબ્લેમ આગળ જતા. અને કહેવાય છે કે જેનો જે ધંધો હોય ને અમુક વર્ષો પછી એ વસ્તુ નડે. પણ આ તો બાળકોને તો એટલીસ્ટ પ્રાઇમરી એજ્યુકેશન તો કમ્પલસરી છે, ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યોર ક્લીન સિટીઝ. તમારું આ તમારે જોવાનું છે. યોર બિઝનેસ એટલે અહીંયા ધંધાની વાત નથી થતી કે આ અમે એમ કહે ને ઇટ ઇઝ નોન ઓફ યોર બિઝનેસ ઇંગ્લિશમાં કહેવાય. એટલે આ તમારો લુકઆઉટ છે, આ તમારી જવાબદારી છે એવું કહે છે બિઝનેસ એટલે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ ક્લીન સિટીઝ કે તમારી જવાબદારી છે કે તમે અહીંયાના સિટીઝન્સને ક્લીન સિટી આપો, સ્વચ્છ, ફ્રી ફ્રોમ સ્મોક, જ્યાં પ્રદૂષણ નથી હોતું, જ્યાં પોલ્યુશન નથી હોતું, એન્ડ ડર્ટ, જ્યાં ખરાબ નથી હોતું, કન્જેસ્ટેડ આપણે વર્ડ સાંભળ્યો હોય તમે તો, બહુ જ ક્રાઉડેડ હોય, કન્જેસ્ટેડ એરિયા. કન્જેશન મીન્સ ક્રાઉડેડ એરિયા. એવા સ્લમ એરિયા નથી જોતા, ક્લીન સિટી જોવે છે જ્યાં સ્મોક અને ડર્ટ નથી. એ તમારી જવાબદારી છે કે તમે આ બધાને આપો, કે તમે ઇન્સિસ્ટ કરો ગવર્મેન્ટને કે આ બધું આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ કે તમારે જોવાનું છે કે તમે ગવર્મેન્ટને ઇન્સિસ્ટ કરો. ઇન્સિસ્ટ એટલે તમારે એક જાતનો આગ્રહ કરવો પડે, ફોર્સ નહીં. કે તમે ગવર્મેન્ટને આગ્રહ કરો કે તમને શું આપે? પે યુ અ લિવિંગ વેજ, કે તમને જીવન જરૂરિયાત માટે જેટલું વેતન મળવું જોવે એટલું પૂરું વેતન મળે. અધૂરું નહીં કે ઓછું નહીં. ઇલ પેડ નહીં, સ્કેન્ટી વેજીસ નહીં. ઇલ પેડ, સ્કેન્ટી વેજીસ આ બધા સિનોનિમ છે. It is your business to see that this kind of preparedness is carried into every department of the nation. કે આ બધી તૈયારી જે ઉપર કીધી એ દરેક ડિપાર્ટમેન્ટના, ગવર્મેન્ટના દરેક ડિપાર્ટમેન્ટમાં આ બધી વસ્તુઓ હોવી જોઈએ. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. જો until અહીંયાથી જોવો આ વસ્તુ તૈયારી ક્યાં સુધી અધૂરી છે કે ક્યારે આ તૈયારી પૂરી થશે, ત્યારે પૂરી થશે આ તૈયારી જ્યારે ગવર્મેન્ટ આ બધી વસ્તુનું ધ્યાન રાખશે અને બધા બાળકોને સારી જગ્યાએ એ જન્મી શકે એવું એવા પેરેન્ટ્સને એવી કહેવાય ને એવી ફેસિલિટી મળે. કારણ કે ઘણા બધા બાળકોને ઘણા બધા પેરેન્ટ્સને, મધર્સને એવી ફેસિલિટી નથી મળતી કે સારી જગ્યાએ પોતાના બાળકને જન્મ આપે. એટલે દરેક બાળક સારી રીતે જન્મે છે અને જ્યાં વેલ નરિશ્ડ, સરખું એને પોષણ આપવામાં આવે છે બાળકને, રાઇટલી એજ્યુકેટેડ અને એજ્યુકેશન પૂરતું મળે છે, ઇન્ટેલિજન્ટ અને એનું માઇન્ડ પણ સરખું ડેવલપ થાય છે અને કન્ટ્રી માટે એ સર્વિસ આપી શકે એટલો ફિઝિકલી અને મેન્ટલી ફિટ બાળક ડેવલપ થાય છે. આ બધું થાય ત્યારે કહેવાય કે પ્રિપેર્ડનેસ કમ્પ્લીટ છે કન્ટ્રીની. ત્યાં સુધી અધૂરી છે. ત્યાં સુધી તમારે આ ગવર્મેન્ટને ઇન્સિસ્ટ કર્યા જ રાખવું પડશે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સીસ. જો આપણે આપણા ટાઇટલ તરફ આવી રહીએ છીએ, જે ચેપ્ટરનો ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ, એટલે ગવર્મેન્ટે જે આપણે એમ કહે ને વટ હુકુમ, જે ગવર્મેન્ટે જે લો પાસ કર્યા હોય, બરોબર, એની અગેન્સ્ટ તમે સ્ટ્રાઇક કરો. એટલે સ્ટ્રાઇકની આપણે ગઈકાલે વાત થઈ, હડતાલ. તમે સ્ટ્રાઇક કરો એન્ડ લોસ. કોઈ પણ એવા લો બનાવ્યા છે ઇન્સ્ટિટ્યુશન that continue the slaughter of peace and cruelty of war. Slaughter means killing. Slaughter is killing. This is very important word. So I am writing meaning over here. એ લોકો જે શાંતિનો ભંગ કરે છે, જે શાંતિને મારી નાખે છે તમારા જીવનમાં, એની અગેન્સ્ટ તમે સ્ટ્રાઇક કરો. એવા ગવર્મેન્ટના લોની અગેન્સ્ટ તમે જાઓ. વર્કર્સને કહે છે ક્રુઆલ્ટી ઓફ વોર. વોરમાં શું હોય? ક્રુઆલ્ટી. ક્રુઆલ્ટી એટલે ક્રુઆલ્ટીનો ટિપિકલ ગુજરાતી વર્ડ તો હું શું કહું તમને? ભયાનક મિનિંગ. એ ઓલું થાય. ક્રુઆલ્ટી એટલે બહુ જ ખરાબ રીતના આપણે વર્તન કરીએ એને ક્રુઆલ્ટી કહેવાય. ક્રૂર, હા ક્રૂર કહી શકો તમે. કેમ ક્રૂર? આપણે એક રાજા માટે કહી શકીએ કે આ ક્રૂર વ્યક્તિ છે, બરોબર, એટલે જે હાર્ટલેસ હોય એવું. ક્રુઆલ્ટી ઓફ વોર, અને જે તમને ક્રુઆલ્ટી ઓફ વોર તરફ લઈ જાય છે અને જે તમારી શાંતિનો ભંગ કરે છે, શાંતિને મારી નાખે છે, એવા લોની અગેન્સ્ટ તમે શું કરો? સ્ટ્રાઇક કરો. વર્કર્સને કહે છે એવા ઓર્ડિનન્સ. આ બી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર આવ્યું ટાઇટલ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. વોરની તૈયારીની વિરુદ્ધ તમે જાઓ. વોરની તૈયારીની વિરુદ્ધ તમે સ્ટ્રાઇક કરો. એની તૈયારીમાં જોડાઓ નહીં. વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. હેલેન કેલર ચોખ્ખું કહે છે કે તમે લોકો જ જો તમે રેડી નહીં થાવ, વર્કર્સ, કામદારો જે હજારોની તાદાદમાં જાય છે, આ લોકોનું માનીને, રાજનેતાઓનું માનીને, એ લોકો જ ના પાડશે કે અમારે હથિયાર લેવા જ નથી,
તો તમારી વગર કાંઈ બેટલ્સ કાંઈ યુદ્ધ થશે જ નહીં. એટલે એ બહુ સારી વસ્તુ છે ને એક જોવા જઈએ તો. યુદ્ધ જ નહીં થાય એટલે જીવ બચી જશે કેટલા બધાનો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ દેટ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. જેટલી બધી વસ્તુઓ જે છે જેનાથી લોકોનો જીવ લેવાય છે, મેન્યુફેક્ચર થાય છે. સ્ક્રેપ એટલે બધી ખરાબ વસ્તુ આપણે કહીએ ને, સ્ક્રેપ ફેંકી દેવાની. એ બધી વસ્તુઓ કઈ વસ્તુઓ એ શેને કહે છે ખબર? સ્ક્રેપ હથિયારોને કહે છે. હેલેન કેલર હથિયારોને સ્ક્રેપ કહે છે. હવે જો હથિયારો આમ જરૂરી છે પ્રોટેક્શન માટે, સોલ્જર્સ પાસે હોય જરૂરી છે, પણ એ લોકો જે મેન્યુફેક્ચર કરે છે હથિયારો એ કેવા ઇન્ટેન્શનથી કરે છે કે કામદારોને તમે રાઇફલ આપી દીધી, ખાખી પહેરાવી દીધી, આપણે આગળ વાત હતી, એ મેન્યુફેક્ચરિંગની અગેન્સ્ટ તમે જાઓ. હથિયારો શું કામ જોવે? હથિયારોથી તો કિલિંગ જ થાય ને. એની અગેન્સ્ટ તમે જાઓ. ગેસ બોમ્બ્સ, જે બોમ્બ્સ ફેંકવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગ સ્ટોપ કરાવો એનું. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, જેનાથી મર્ડર થાય, હથિયાર કોઈ પણ, બરોબર, એમાં પછી ચપ્પુ આવી ગયું, કોઈ પણ મોટું હથિયાર આવી ગયું, એનું મેન્યુફેક્ચરિંગ જે થાય છે આટલા મોટા ઓલા તાદાદમાં, એને સ્ટોપ કરાવો. એની અગેન્સ્ટ જાઓ, એની અગેન્સ્ટ તમે સ્ટ્રાઇક કરો. એટલે વોરની તૈયારીની અગેન્સ્ટ સ્ટ્રાઇક કરો. Strike against preparedness, that means death and misery to millions of human beings. જે તૈયારીના લીધે લાખો માણસો પોતાનો જીવ ગુમાવે છે, લાખો માણસોને ડેથ મળે છે, એવી તૈયારીના વિરુદ્ધ તમે સ્ટ્રાઇક કરો. આ કેવી તૈયારી? જેનાથી તમને ડેથ મળે છે અને મિઝરી ઓફ મિલિયન્સ, લાખો માણસો, આખું જીવન પાછળનું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.